ગાઈસ આ મારી નદી છે તરસાઈની ને મોટે હિતેશભાઈ બે જાય છે હવે ઘરે એ વિડીયો બનાવી અને ત્યારબાદ હવે આપણા ભાઈબંધ અહીંયા દશામાની આરતી નો લાભ લેવા જવાનું હોય ત્યાં જાય પછી બતાવું મારું ગામ છે તરસાઈ બોલે તો ગાઈસ અમે આવી ગયા છીએ દશામાની આરતીમાં અને દશામાની આરતી તો થઈ ગઈ હતી અને અમે હવે પૈગે લાગી અને દશામાને સ્થાપના છે ત્યારબાદ પ્રસાદ લેવું મોજ મસ્તી કરીએ અને આ અમારો બચ્ચો કોમેડિયન છે એની આઈડી પણ ઇન્સ્ટાગ્રામ માં તો ફોલો કરજો બાકાજી બરોબર અને આ અમારો છગનભાઈ આવો છગનભાઈ અને વિપુલભાઈ આપણે હાટુ કુલર લઈ આવ્યા અને આ વિપુલભાઈ અમારે હાટુ બેહવા હાટુ કુલર લઈ આવ્યા બોલો અમને આ કેટલો શ્રદ્ધા અને ભાવ હોય છે ભાઈ માતાજીને બરોબર છે અને હવે આપણે પ્રસાદી લઈએ પ્રસાદી યાર આરતીમાં આવ્યો ને પ્રસાદી બધાને તમને દર્શન કરાવું ભાઈ દશામાને આ છે દશામાનું સ્થાપન અહીંયા રોજ આપણે આરતી કરવાની હોય અને માતાજીની આરતી થાય ત્યારબાદ એનું જાગરણ હોય રીતે પ્રસાદ હોય અને બે ગીત દશામાના રોજ બોલાવાય એટલે 10 દી લગીને આપણે ફૂલ મોજ હોય અને માતાજીની ભક્તિ કરીએ દશામાને તો જે કોઈ પણ લોકો દશામાને માનતા હોય તો કમેન્ટ કરજો લાઈક કરજો અને અમને સબસ્ક્રાઇબ કરજો રેડી અને હવે આપણે પ્રસાદ ખાવાનું હે તમને હમણાં બતાવું હું અને હિતેશભાઈ પ્રસાદી ખાઈ પતપુર બધાય દશામાની પ્રસાદી છે ભાઈ બરોબર હે પ્રસાદી મારા ભાઈ યાર પ્રસાદી તો ભાઈ ભગવાન માતાજીનો પ્રસાદ છે ભાઈ થોડો ઘણું આવે તો પ્રસાદી પ્રસાદ પાણા દુનિયાને ચડેથી પ્રસાદ લેવા છે આજનો બ્લોગ અહીંયા આપણે સમાપ્ત કરીએ પાછા મળીએ કાલના બ્લોગમાં અને આજે બીજો દિવસ છે આજે આપણે 10મા દિવસે અહીં જમવાનું છે બતાવીને હા પૂકી જાજો બધા પૂકી જાજો રેડી બાય બાય